સુરતને આંગણે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના સમર્થન માટે આજે સુરત રહેતા વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના આ પરિવારના આજના આપણા કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત મંચ ઉપરના કોઈના નામ નથી હોતો માફ કરજો, મંચ ઉપર બિરાજમાન સૌ આપણા આગેવાનો, મહાનુભાવો, જેમણે આ આયોજન કર્યું છે એવા વિસાવદર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, વિધાનસભાના ભવિષ્યને ધ્યાનમાં લઈને આપ્યા છે. અને રાજનીતિની અંદર જ્યારે ચૂંટણીઓ આવે, અનેક ચૂંટણીઓ ભૂતકાળની અંદર પણ લડ્યા છે, અત્યારે પણ ચાલી રહી છે, ભવિષ્યમાં પણ હજી અનેક ચૂંટણીઓ આવશે. પણ જે પ્રમાણે આ વિસાવદર વિધાનસભાની અંદર અમુક લોકો દ્વારા, અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવાની અંદર આવી રહ્યો છે, તમે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાયમી માટે જોતા હશો તમે. અને કાયદેસર આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો 2 મહિનાથી આ ઉપાડો લીધો છે કે જે પ્રમાણે માહોલ બગાડવાના પ્રયત્નો થાય. કીધું કે રાજનીતિમાં અનેક ચૂંટણીઓ આપણે લડ્યા છે, પણ જે પ્રમાણે માહોલ બગાડે, હું છેલ્લા 6 દિવસથી વિસાવદર, ભેસાણમાં જ્યાં જવાબદારી સંભાળું છું, જાહેર મંચ ઉપરથી કાયમી માટે હું બોલતો આવું છું કે ચૂંટણી એ ચૂંટણીની રીતે લડાતી હોય છે. ચૂંટણીની રીતે લડવાની હોય, જે પ્રમાણે ચૂંટણીની અંદર એક અલગ મેથડથી અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા, તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો. હું મારી એક સભામાં વિસાવદર, ભેસાણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી જોઈએ. રાજનીતિમાં આજે હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી હું ગમે એટલું બોલી શકું, ગમે એની પર આક્ષેપ કરી શકું, પણ તમે કરેલો આક્ષેપ તમારાથી સાબિત થવો જોઈએ. અને જે પ્રમાણે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે ખેડૂતોની બેંક, અને જે પ્રમાણે બેંક ઉપર આક્ષેપો કરવામાં આવ્યા, મારે વાત એટલા માટે તમારી વચ્ચે આ મુદ્દો લખો કારણ કે આપણો આખો વિસ્તાર જૂનાગઢ ગ્રામ્ય, વિસાવદર, ભેસાણ 80-85% વધારે આપણે ખેતી આધારિત અને ખેડૂતોનો વિસ્તાર છે આપણો. જે પ્રકારે બેંકની અંદર કિરીટભાઈ સામે આક્ષેપો કરવામાં આવ્યા, મેં આખું જોયું. જે કઈ ભેસાણ તાલુકાની 3 મંડળી હોય, વિસાવદર તાલુકાની કે જ્યાં ખેડૂતો એમાંથી ધિરાણ ઉપર છે, 3 થી 4 મંડળીની અંદર ગોટાળા થયા 2012ની સાલના છે. અને કિરીટ પટેલ આ બેંકનો ચેરમેન બન્યો નહીં 2023ની અંદર બન્યો, હજી 2 વર્ષ એને પૂરા નથી થયા. ત્યાં 2012ની ઘટના, કિરીટભાઈ ચેરમેન આવ્યો બેંકની અંદર 2023માં અને કીધું કે ખેડૂતોના નેતાના હિસાબે એ મંડળીઓ અંદર એને લાગ્યું કે મારે ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ. કરાવવા માટે ગયા ત્યારે ખબર પડી કે આ 2012થી ખેડૂતોના નામે પૈસા એ જે તે ગામનો તલાટી મંત્રી ઉપડી ગયો. એમાં કિરીટભાઈનો ક્યાં આવ્યા? કિરીટભાઈ ઘરે રૂપિયો આવ્યો એમાં? અને છતાં સવારથી ઉઠીને કિરીટભાઈ ઉપર આક્ષેપો કરવામાં આવે. હું હરેક વાતનો સાક્ષી રહ્યો છું એટલા માટે, જેમ જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેન કિરીટભાઈ છે, હું રાજકોટ જિલ્લા સહકારી બેંકનો ચેરમેન છું. જુનાગઢ કરતા 8 ગણી મોટી બેંક છે ને બેંક હું અત્યારે ચલાવી રહ્યો છું. જવાબદારી મારી ઉપર જવાબદારી છે. પણ ભૂતકાળની પરિસ્થિતિઓ, જુનાગઢ જિલ્લા સહકારી બેંક, કારણ કે આપણા જ પરિવારના વડીલો જે આજની તારીખે ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે, અને જે પ્રમાણે તમે ભૂતકાળ એનો યાદ કરો
અને ભૂતકાળની અંદર જુનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે કહેવાતું ખાડે ગયેલી આખી આ બેંક છે. નુકસાની કરતી બેંક, ખાડે ગયેલી બેંક. અને મારે આજે જાહેર મંચ ઉપરથી કિરીટ પટેલને અભિનંદન આપવા પડે કે છેલ્લા 2 વર્ષની અંદર ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ખાડે ગયેલી બેંકને છેલ્લે હમણાં અહેવાલ રજૂ કર્યો 45 કરોડ રૂપિયા નફો કરતી બેંક બની તો જુનાગઢ જિલ્લા સહકારી બેંક બની છે. અને તમે ક્યાં મોઢેની ઉપર આક્ષેપ કરી શકો? જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા ખેડૂતો ધિરાણ લે છે, પહેલા ટૂંકી મુદતનું ધિરાણ 3 લાખ રૂપિયા સુધીનું હતું, સરકારે 5 લાખ રૂપિયા સુધીની જાહેરાત કરી. મને એમ હતું કે મારી રાજકોટ જિલ્લા સહકારી બેંક તાકાતવાળી બેંક છે ને, 5 લાખ રૂપિયાનું ધિરાણની હું શરૂઆત કરી દઈશ. પણ કીધું ને કે આજે મને ગૌરવ છે કિરીટ પટેલ ઉપર. રાજકોટ જિલ્લા સહકારી બેંકની એડવાન્સ નિર્ણય કિરીટ પટેલે નેતૃત્વ કર્યું છે. અને સમાજની વાત આવે ત્યારે એને પેરેલલ હું એનો સાક્ષી છું કે સમાજની વાત આવે ને ત્યારે જુનાગઢ જિલ્લામાં કિરીટ પટેલે જવાબદારી કાયમી માટે લીધી છે. એક વિસાવદર ભેસાણ નહીં પણ આખા જુનાગઢ જિલ્લાની અંદર જ્યાં કઈ સમાજ ભવનો બન્યા છે, જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા સમાજ ભવનો બન્યા ને, અહીંથી સુરતથી પણ અનેક લોકોએ યોગદાન આપ્યું છે. એક સમાજ ભવનનો કાર્યક્રમ એવો નહીં હોય કે ખાતમુહૂર્ત કે સમાજના લોકાર્પણમાં મારીને કિરીટ પટેલની હાજરી ન હોય એવો એક સમાજનો કાર્યક્રમ નહીં હોય. અને સમાજના કાર્યક્રમ કે કિરીટભાઈ તો જિલ્લો છે, એને 6 દિવસ પહેલા એને ટિકિટ ફાઇનલ થઈ છે. 2 વર્ષ પહેલાના અમે કાર્યક્રમમાં જઈએ તો કિરીટ પટેલને લડવાનું નક્કી નહોતું ત્યારે. અને મારો તો વિસ્તાર પણ થયો હતો, પણ સમાજની રોએ એ ગામડાના કાર્યક્રમમાં અમે ગયા છે, જઈને સમાજની વચ્ચે બેઠા છે. પાછું એમને એમ નથી આવતું. 3 કલાકની હાજરી આપી હોય ને, એક શાલ ઓઢાડે ને એક હાર પહેરાવે, પછી કાર્યક્રમ પૂરો થાય એટલે એ શાલ મને કિરીટ પટેલને કેટલામાં પડી તો કાર્યક્રમ પૂરો થાય ત્યારે ખબર પડે. એટલો ફાળો કિરીટ પટેલે વ્યક્તિગત રીતે સમાજની અંદર યોગદાન આપ્યું છે. અને તમે એવા વ્યક્તિ ઉપર કેવી રીતે આક્ષેપ કરી શકો? અને જે કંઈ હરીફ પક્ષના ઉમેદવારો લડવા માટે આવ્યા હોય અને બતાવો તમે ક્યાંય પણ તમને કામગીરી કરી હોય વિસ્તારની અંદર, જે તમારો પક્ષ લઈને તમે નીકળ્યા છો ત્યાં તમે કામગીરી તમારા પક્ષનો દાખલો આપો. બાકી આ વિસ્તારની અંદર કીધું કે મજબૂત નેતૃત્વ કિરીટભાઈના રૂપમાં મળવા માટે જરૂર છે. મને ભરોસો છે, હું વિધાનસભા આખી સંભાળું છું. આ વિધાનસભાની હું જવાબદારી સંભાળું છું. કિરીટ પટેલની જીત 110% નક્કી છે. એને રથને કોઈ રોકી શકે એમ નથી. પણ કીધું કે ચૂંટણીનો માહોલ એટલે 19 તારીખ સુધી આ ચાલશે. 19 તારીખ સુધી આ બધું ચાલવાનું. 19 તારીખે સાંજે 6 વાગે જે 2 મહિના પહેલા દુકાનો ખુલી હતી ને, 6 વાગે તાળું લાગવા જઈ રહ્યું છે. આ તો બધા તકવાદી માણસો છે, એનો લાભ હોય તો દુકાન ખોલવાની. નકર 2012માં પણ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી, 2017 નથી જીતી, 2022માં નથી જીતી. પણ ભારતીય જનતા પાર્ટીની દુકાન ક્યારેય બંધ થઈ નથી. પરિણામ ગમે તે આવે, બીજા દિવસે સવારે લોકોની વચ્ચે રહીને એ ભારતીય જનતા કાર્યકર્તાઓની ફોજ ભારતીય જનતા પાર્ટી છે, એની જવાબદારી અમે લીધી. પટેલને ટેન્શન લ્યોમાં સીટ આપણે કોઈ પણ હિસાબે જીતશું. મારી આ ચૂંટણીને તો તમને સૌને એક અપેક્ષા છે, વિનંતી કરું છું કે આપણા વિસ્તારની અંદર મજબૂત વિસાવદર બનાવવા માટે, વિસાવદરના ભવિષ્ય માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીને આપણે મતદાન કરવાનું છે, અપીલ કરવાનું છે. જે કંઈ ગ્રામ્ય વિસ્તારની અંદર તમારા સગા સંબંધીઓ રહેતા હોય એને અહીંથી ફોન કરીને પણ કમળના નિશાન ઉપર 19 તારીખે જબરજસ્ત સમર્થન આપો એવી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યા છીએ. વિશેષ કાંઈ નથી કહેવું. 19 તારીખ સુધી આ ચૂંટણીનો માહોલ છે, સાથે મળીને પ્રયત્નો કર્યા છે, જીત નિશ્ચિત છે. પણ સુરત રહેતા તમારી પાસે ત્યાં મતદાન હોય તો ત્યાં આવીને મતદાન કરી જાજો. અને અહીંથી બેસીને પણ ન્યા આવીને સમય ફાળવી અને કિરીટભાઈને આપણે 19 તારીખે જબરજસ્ત સમર્થન આપવાનું છે. સમર્થ હોય તો તમે 2 હાથ ઊંચા કરી અને જબરજસ્ત એને આપણે અવાજ આપીએ, ભારત માતા કી, ભારત માતા કી. કિરીટભાઈને આપણે જબરજસ્ત 19 તારીખે વિજય બનાવીએ. અને જે લોકો આપણા વાતાવરણને બગાડવા માટે આવ્યા છે એને પાછા જે જગ્યાએ જવું હોય ત્યાં વિસાવદર ભેસાણના મતદારો મોકલી દે એવી વિનંતી સાથે સૌનો આભાર. ભારત માતા કી જય.